Hello students, hope you all are doing well. See, previously આપણે cost accounting જે છે એનું યુનિટ નંબર 3 મટીરીયલ કોસ્ટમાં ડિસ્કસ કરતા હતા about the inventory turnover ratio as well as ABC સિસ્ટમ એક્ટિવિટી બેઝ કોસ્ટ સિસ્ટમ વિશે આપણે વાત કરેલી બરાબર, જેમાં તમે ઘણી બધી વસ્તુઓ જોઈ કે ભાઈ કેવી રીતે કોઈ કંપની એક્ટિવિટી બેઝ સ્ટોક સિસ્ટમની અંદર જાય છે બરાબર, અથવા તો એક્ટિવિટી બેઝ કોસ્ટિંગ સિસ્ટમની અંદર જાય છે અને એના પ્રમાણે સ્ટોર કંટ્રોલ જે છે સંભાળે છે. At last we were discussing about the costing methods, જેમાં આપણે સ્પેસિફિક કોસ્ટ મેથડ જે છે એના વિશે વાત કરેલી. હવે તમને આ કોસ્ટિંગ મેથડની અંદર ઘણી અલગ અલગ મેથડ્સ આપેલી છે બરાબર, જેના વિશે આપણે પર્ટિક્યુલરલી કમિંગ સેશન્સ જે છે એની અંદર ડિસ્કસ કરશું. પ્રીવિયસ સેશનની અંદર આપણે સ્પેસિફિક કોસ્ટ મેથડને જોઈ લીધી કે ભાઈ કોઈ જગ્યાએ જોબ કોસ્ટિંગ કે સ્પેસિફિક ઓર્ડર હોય તો એ જગ્યાએ એ લોકો કેવી રીતે કોસ્ટિંગ મેથડને જે છે ઇમ્પોર્ટન્સ આપે છે, કેવી રીતે એ લોકો સેપરેટલી મટીરીયલને ટ્રીટ કરે છે, સેપરેટલી જે છે એ એની કોસ્ટ એટલે કે એકચ્યુઅલ પ્રાઇઝે જે છે એ જોબની કોસ્ટને એ લોકો ટ્રીટ કરે છે. ફાઇન, સો આવી વસ્તુઓ પ્રીવિયસ સેશનની અંદર જોઈ લીધી. લેટ અસ ફોકસ ઓન ટુ ધી નેક્સ્ટ પાર્ટ, જેમાં તમને કીધું છે આઈડેન્ટિફિએબલ કોસ્ટ મેથડ. આની અંદર તમે ઘણી નવી નવી વસ્તુઓ શીખશો અને સમજશો પણ બરાબર. તો એ મેનરમાં તમને કીધું છે કે આઈડેન્ટિફિએબલ કોસ્ટ મેથડ when the different loads of material purchased are separately stored and it is possible to identify the materials issued, they are priced at the actual price paid for it. બરાબર. પહેલા તો મારે તમને એક વસ્તુ એ કહેવી છે કે આવું કઈ કંપનીઝની અંદર તમને જોવા મળતું નહીં બરાબર. તો જે કંપની પર્ટિક્યુલરલી એક જ ટાઈપના મટીરિયલના અલગ અલગ ગ્રેડ્સની અંદર ડીલ કરતી હોય ને એમાં તમને આવું જોવા મળે. એટલે કે સ્ટીલની પ્રોડક્ટ બનાવતી હોય ને કંપની જે છે એ સ્ટીલના અલગ અલગ ગ્રેડની અંદર કામકાજ કરતી હોય. હા, તમને જાણીને એવું લાગશે કે મેડમ સ્ટીલના ગ્રેડ હોય. હા, સ્ટીલના, આયરનના, એવી ઘણી બધી મેટલ્સ જે છે કે એના ગ્રેડ હોય, એલ્યુમિનિયમ એવા બધી વસ્તુને. તો એ લોકો એના ગ્રેડ ઉપર કામકાજ કરતા હોય કે કેવી રીતે ગ્રેડિંગ સિસ્ટમ જે છે એના થ્રુ તમે આઈડેન્ટિફાઈ કરી શકો. તો દરેક મટીરિયલનો ગ્રેડ અલગ અલગ છે, દરેક મટીરિયલની ક્વોલિટી અલગ અલગ છે, દરેક મટીરિયલની જે છે એ ક્વોન્ટિટીની એની યુઝફુલનેસ અલગ અલગ છે. તો તમે એ પ્રમાણે ટ્રીટ કરશો. યસ ઓર નો? અને આવી વસ્તુઓ જે છે પર્ટિક્યુલર મેનરની અંદર આવી કંપનીઝ અને આવી વસ્તુઓ જે છે એમાં તમે જો ગ્રેડિંગ સિસ્ટમ ના રાખો તો તમને નુકસાની થવા માંડે, કારણ કે દેખાતું તો બધું સિમિલર વેની અંદર જ હોય બરાબર. બટ તો જે લોકો એની અંદર ડીલ કરતો હોય એને આઈડિયા હોય કે ભાઈ આનો ગ્રેડ અલગ છે, આ અલગ ગ્રેડિંગ સિસ્ટમની અંદર કામકાજ કરે છે. સો એ મેનરની અંદર તમને આપવામાં આવેલું છે. એ લોકો આ દરેક ગ્રેડના મટીરિયલને એની એકચ્યુઅલ પ્રાઇઝે જે છે એ રેકોર્ડ કરતા હોય છે. અને ખાસ કરીને જોવાનું એ હોય છે કે મટીરિયલ કેવી રીતે ઇસ્યુ થાય છે. મટીરિયલ જે પ્રમાણે ઇસ્યુ થતું હશે ને એ પ્રમાણે તમને આઈડિયા આવશે કે ભાઈ કેવી રીતે પર્ટિક્યુલર મેનરની અંદર તમે મૂકો છો પ્રોડક્શન પ્રોસેસમાં મટીરિયલ, કારણ કે દરેક મટીરિયલની એક સરખી રિક્વાયરમેન્ટ ના પણ હોય બરાબર. પ્રોડક્શન પ્રોસેસની અંદર તમે જે છે એ અલગ અલગ પ્રોસેસીસની અંદર અલગ અલગ વેઝના અલગ અલગ વેની અંદર અલગ અલગ ગ્રેડના મટીરિયલને ઇસ્યુ કરો છો કે ભાઈ અત્યારે જે છે એ પર્ટિક્યુલરલી એ 1 ગ્રેડનું મટીરિયલ જે છે એ મૂક્યું છે, નેક્સ્ટ પ્રોસેસની અંદર તમારે મૂકવાનું થશે B2 ગ્રેડનું મટીરિયલ બરાબર. તો આવી વસ્તુઓ જે છે એ પર્ટિક્યુલર એ લોકો આઈડેન્ટિફાઈ કરે. જો એ જ કહે છે કે this method is used in cases where there is a variation in quality in different lots and the customer is likely to prefer articles made from certain materials only બરાબર. તો કસ્ટમર્સ જે છે એ અલગ અલગ ટાઈપના મટીરિયલ જે છે એના થ્રુ જે છે એ વસ્તુઓને આઈડેન્ટિફાઈ કરતું હોય કે એવી જ પ્રકારની વસ્તુઓ એ લોકોને જોતી હોય. આજે તમે માર્કેટની અંદર એક નામ સાંભળ્યું હશે કે કસ્ટમાઇઝ વસ્તુ ઓર ટેલર મેડ વસ્તુ. ટેલર મેડ કે કસ્ટમાઇઝ વસ્તુ એટલે કેવું તો કે તમારા સ્પેસિફિકેશન્સ અકોર્ડિંગ ટુ એ લોકો તમને બનાવીને આપે. તમારા સ્પેસિફિકેશન અકોર્ડિંગ ટુ એ લોકો તમને બનાવીને આપે છે વસ્તુઓ. ફાઇન, સો એ પર્સપેક્ટિવથી તમને આપેલું છે. And you can go for it. You can go for these kind of things. તમે આવી વસ્તુઓ માટે જઈ શકો છો. ફાઇન, સો પર્ટિક્યુલર એ મેનરની અંદર તમને કીધું છે કે ભાઈ
જ્યારે મટીરિયલ જે છે એ અલગ અલગ ક્વોલિટીનું હોય અને અલગ અલગ લોટ્સની અંદર હોય અને કસ્ટમર જે છે તમારી પાસેથી સ્પેસિફિકેશન્સ માંગે છે અને એ પ્રકારની વસ્તુઓ તમારે લેવી છે માર્કેટમાંથી, then you can go for identifiable cost method. આનાથી ફાયદો શું થાય તો કે તમે જે છે એ આખે આખું A1 મટીરિયલનું અલગથી કોસ્ટિંગ કાઢી શકો, B2 મટીરિયલનું, C1 મટીરિયલનું, બરાબર D2 મટીરિયલનું, આવા બધા મટીરિયલ જે છે એની અલગ અલગ કોસ્ટ જે છે તમે ફાઇન્ડ આઉટ કરી શકો એન્ડ યુ કેન ગો ફોર ઇટ. પછી તમે એટ ધી એન્ડ ઓફ ધી યર ભલે આ બધી વસ્તુને ભેગી કરી લો છો, બરાબર, પણ તમને ખબર પડે કે આ ક્વોલિટીનું મટીરિયલ આટલું મોંઘું આવે છે, એની કોસ્ટ આ પ્રમાણે લાગે છે, કે એ મટીરિયલમાંથી વસ્તુ બનાવવાની કોસ્ટ આ પ્રમાણે લાગે છે, તો બેનિફિશિયલ ફોર યુ, બરાબર. અને તમને દરેક અલગ અલગ ક્વોલિટીના મટીરિયલ વાઇઝ પ્રોડક્શન કેમ કરવું, કે આગળ જતા એ મટીરિયલનો કેવી રીતે યુઝ કરવો એનો આઈડિયા આવી જાય. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ, અને એ વસ્તુ તમને આની અંદર ડિસ્કસ કરાવડાવેલી છે. ફાઇન. બેટર છે કે તમે પર્ટિક્યુલરલી આવી વસ્તુઓ જે છે માર્કેટની અંદર સ્ટડી કરો. ફાઇન. સો એ પર્સપેક્ટિવ તમને ખાલી આપેલા છે. સી નેક્સ્ટ તમને તમારી જૂની ને જાણીતી બંને મેથડ જે છે ડિસ્કસ કરેલી છે. ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડ એન્ડ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડ, ફીફો અને લીફો મેથડ, બરાબર. ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડની અંદર એ લોકો એવું જે પર્ટિક્યુલર મેનરની અંદર અઝ્યુમ કરે છે કે ઇટ ઇઝ ઇમમટીરિયલ, કે તમે ફિઝિકલ સ્ટોકને કેવી રીતે હેન્ડલ કરો છો, જે પહેલા આવ્યું એ પહેલા જશે. આવું કયા કેસીસની અંદર નોર્મલી થતું હોય તો કે એવી આઇટમ્સમાં કે જે આઇટમ જલ્દીથી બગડી જતી હોય છે, બરાબર, એવી વસ્તુ કે જેની અંદર તમે એવી વસ્તુની અંદર તમે જ્યારે ડીલ કરતા હોય કે જે વસ્તુ જલ્દીથી બગડી જતી હોય, ત્યાં ફીફો મેથડ આવે. જે પહેલાં આવ્યું એ પહેલાં જશે માર્કેટમાં, કે એ પહેલાં પ્રોડક્શન પ્રોસેસની અંદર જશે. ફાઇન. લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ. શું કહે છે કે it is assumed under this method that the materials are issued in order in which they are received. બરાબર. મટીરિયલ એ જ પ્રમાણે ઇસ્યુ કરવામાં આવે છે કે જે પ્રમાણે રિસીવ થયા હોય, એટલે કે પહેલા જે રિસીવ થયા હશે પહેલા જશે. કહેવાનું તાત્પર્ય એવું છે કે જે માલ પહેલા આવ્યો છે ગોડાઉનની અંદર એ જ પહેલા પ્રોડક્શન પ્રોસેસમાં જશે. It is immaterial whether the actual physical stock is issued or not on that order, but the pricing of issues is made on that assumption. શું કહે છે તમને કે એ વસ્તુ ઇમમટીરિયલ છે કે સ્ટોક ઇસ્યુ થયો કે નહીં, પણ પ્રાઇઝિંગ તો એ વસ્તુનું એ જ રીતે કરવામાં આવે છે કે પહેલા જે માલ આવશે એ જ પહેલા માલ પ્રોડક્શનની અંદર જશે. આવું તમે કરતા હતા ક્યારે તો કે ફીફો મેથડ થ્રુ જ્યારે તમે કોસ્ટિંગ ફાઇન્ડ આઉટ મીન્સ કે ફીફો મેથડ થ્રુ જ્યારે તમે એટ ધી એન્ડ ઓફ ઇસ્યુ એટ ધી એન્ડ ઓફ ધી સ્ટોક ફાઇન્ડ આઉટ કરતા હતા ત્યારે તમને આઈડિયા આવી જતો હતો કે આટલા પૈસાનો સ્ટોક જે છે બાકી છે, જેમાં તમને યુનિટ્સ પણ આપેલા હોય, પર યુનિટ અમાઉન્ટ પણ આપેલી હોય, જેને તમે મલ્ટીપ્લાય કરીને ટોટલ અમાઉન્ટની સાથે ડીલ કરતા હતા. યસ ઓર નો? જેમાં તમે પહેલાં આવેલા યુનિટ્સ પહેલાં ઇસ્યુ કરો છો, એટલે કે જો પહેલાં 5000 યુનિટ આવેલા છે, હવે તમારી ડિમાન્ડ 2000 યુનિટની છે, તો પહેલાં તમે 2000 યુનિટ છે એને ઇસ્યુ કરી દો છો. પછી ફરી પાછા 2000 યુનિટ એડ થાય છે, તો પહેલાં તમે શું કરશો તો કે પૈધા હતા ને 3000 એમાંથી ઇસ્યુ કરશો, નહીં કે આવેલા 2000માંથી. યસ ઓર નો? આવી મેથડથી તમે પ્રિપરેશન્સ કરતા હતા ફીફો અકાઉન્ટની, ફીફો મેથડની. સી સર્ટેન એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ જે છે એ તમને આપેલા છે. પહેલી વસ્તુ કે ફીફો મેથડની અંદર એકચ્યુઅલ કોસ્ટથી જે છે એ તમે રેકોર્ડ કરો છો કે જે તમારા માટે બેનિફિશિયલ છે. એકચ્યુઅલ કોસ્ટથી તમે જાઓ છો અને આનાથી તમે જે છે એ એક કહી શકાય કે એની એક મેથડનો તમે યુઝ કરો છો કે જ્યાં પર્ટિક્યુલરલી પ્રાઇસિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે ક્યાંય કન્ફ્યુઝ થવાની જરૂર પડતી નથી. આવો એક પોઈન્ટ ઓફ વ્યૂ તમને આપેલો છે એડવાન્ટેજીસની અંદર. ઓબ્વિયસલી તમે એકચ્યુઅલ કોસ્ટેજ જે છે એ આ વસ્તુને ચલાવો છો, કારણ કે અઝમ્પશન જ એવું કહે છે કે ભાઈ જે વસ્તુ પહેલાં આવી એ પહેલાં જશે. સો એ અઝમ્પશનથી તમે ચાલો છો તો એકચ્યુઅલ કોસ્ટે તમે આને હેન્ડલ કરો છો. ફાઇન. બીજું તમને એ કહે છે કે ભાઈ કરંટ પ્રાઇસ જે છે એને તમે લેતા આવતા નથી. સો ઓબ્વિયસલી તમારે જે કાંઈ બી વસ્તુ જે છે એ તમે લેટેસ્ટ પરચેઝના બેઝ ઉપર જ કરતા હશો, બરાબર. હવે તમને એવો એક ઇસ્યુ પણ મગજમાં આવે કે મેડમ આવું કેમ? તો સી હકીકતમાં તમે એકચ્યુઅલ પ્રાઇસને ભલે લ્યો છો, પણ
જે વસ્તુ પહેલા આવી છે એને પહેલા કાઢો છો, જે વસ્તુ પહેલા આવી છે એને પહેલા કાઢો છો. ઇટ મીન્સ કે તમે જે છે એક એવા વેની અંદર જાઓ છો કે જ્યાં તમે સ્ટોકનું એવું વેલ્યુએશન કરો છો કે જ્યાં પર્ટિક્યુલર તમે જે છે એ એક પ્રાઇસના પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈ બાયસનેસ નથી ક્રિએટ કરતા. ફાઇન. સો એ એક પોઈન્ટ ઓફ વ્યૂ આપેલું છે. એક ડિસએડવાન્ટેજીસના પોઈન્ટ ઓફ વ્યૂથી કહો તો ઘણી વખત જે વસ્તુઓ આવેલી હોય, જે વસ્તુ છેલ્લે આવેલી, માની લો કે લેટેસ્ટલી આવેલી છે, બરાબર, એ વસ્તુ ઘણા ટાઈમ પીરિયડ માટે ગોડાઉનની અંદર પડી રહેશે કે જેનો તમને ચાર્જીસ લાગશે, સ્ટોરેજ ચાર્જીસ, વિચ ઇઝ ધ ડિસએડવાન્ટેજીસ પાર્ટ ફોર યુ. યસ ઓર નો? કારણ કે પહેલા વસ્તુ એની તમે પહેલા કાઢો છો તો જેટલો માલ હવે આવતો હશે એ ગોડાઉનની અંદર પડ્યો રહેશે. સો તમને આ માટેની સ્ટોરેજ કોસ્ટ લાગે છે. એન્ડ ઇટ ઇઝ ધી પર્ટિક્યુલરલી we can say that the disadvantages part for your company. Yes or no? ફાઇન. સો એ એક મેનરની અંદર તમને આપેલું છે. બીજું ખાલી એટલું કે છે કે આ મેથડ જે છે એ પર્ટિક્યુલરલી કેપિટલ ગુડ્સની અંદર જે છે એ તમે યુઝ નહીં કરી શકો. ઓબ્વિયસલી કેપિટલ ગુડ્સની અંદર તમે છેલ્લે પડેલો માલ અહીંયા સુધી લઈ આવો તો તમારે બહુ બધો ટાઈમ પીરિયડ લાગે. સો બેટર છે કે એના માટે તમે બીજી મેથડ યુઝ કરશો જેનું નામ છે લાસ્ટ એન્ડ ફર્સ્ટ. ફાઇન. આ વસ્તુ પર્ટિક્યુલરલી એડવાન્ટેજીસના પાર્ટથી જોવા જઈએ તો પેરિશેબલ ગુડ્સ માટે મોર યુઝફુલ છે. ફાઇન. સો આવી સર્ટેન વસ્તુઓ જે છે એ આવું તમને આપેલું છે પર્ટિક્યુલર આ મેનરની અંદર, ફીફો પાર્ટની અંદર. નેક્સ્ટ તમને પાર્ટ આપેલું છે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડ. જે છેલ્લે આવ્યું એ પહેલા જશે, એટલે કે તાજેતરમાં આવેલો માલ ફટાફટ કાઢી નાખવામાં આવશે. પછી જ્યારે જરૂર પડે ત્યારે પડ્યું છે એ કાઢવામાં તો આવશે જ ને. પ્રોડક્શન પ્રોસેસ કન્ટિન્યુઅસ હોય કોઈ બી ફોર્મની અંદર. ફાઇન. સો લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ નામની એક મેથડ તમને આપેલી છે જેમાં કહે છે કે ધ અઝમ્પશન અંડર ધીસ મેથડ ઇઝ ધેટ ધી મટીરિયલ પર્ચેસ લાસ્ટ આર ઇશ્યુડ ફર્સ્ટ. બરાબર. ધ મટીરિયલ્સ આર ચાર્જડ changed at prices of last purchase and then at prices previous purchase and so on. તમને એમ થાય કે આવું કેવી રીતે પોસિબલ છે મેડમ કે મટીરિયલ જે છે એ એટ પ્રાઇસ લાસ્ટ પરચેસ જે છે એને પ્રાઇસે ચાર્જ કરવામાં આવે છે અને પછી પ્રીવિયસ પરચેસ જે છે એને એની પ્રાઇસ અને પછી સો ઓન. યસ, ઇટ ઇઝ પોસિબલ. અને દરેક વસ્તુ જે છે એની પ્રીવિયસ પરચેસની એની પ્રાઇસે, લેટેસ્ટ પરચેસની એની પ્રાઇસે ચાર્જ કરવામાં આવે છે. બરાબર. સી, તમે લાસ્ટ એન્ડ ફર્સ્ટ આઉટની મેથડ પણ ભણી ગયેલા છો. સો હું આના વિશે કંઈ બહુ જાજુ ડિસ્કસ કરવા નથી માંગતી, બટ હા, એ એક તમને ખાલી પોઈન્ટ ઓફ વ્યૂ આપેલું છે કે ભાઈ પર્ટિક્યુલર મેનરની અંદર તમે લેટેસ્ટલી જે પરચેસ કર્યું એને તમે એ પ્રાઇસે ચાર્જ કરો છો, પ્રીવિયસલી જે પરચેસ કર્યું એને તમે એ પ્રાઇસે ચાર્જ કરો છો. મોસ્ટલી આ વસ્તુ જે છે એ તમે એવી જગ્યાએ યુઝ કરવાના છો કે જ્યાં કેપિટલ ગુડ્સ જે છે એનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવતું હોય. બીકોઝ ઇટ ઇઝ નેસેસરી ફોર ધીસ ટાઈપ ઓફ થિંગ્સ. પર્ટિક્યુલરલી કેપિટલ ગુડ્સ જે છે ને એવી વસ્તુઓ છે કે જે તમે ઝાઝા ટાઈમ પીરિયડ સુધી રાખી મૂકો ને તો તમને કંઈ નુકસાન ના થાય. પણ હા, ડિસએડવાન્ટેજીસના પાર્ટથી જો જોવા જાય તો તમને સ્ટોરેજ કોસ્ટ બહુ લાગે, કારણ કે જેટલું તમે લેટેસ્ટ મટીરિયલ જવા દો છો એ તમારી પાસે ઓલરેડી સ્ટોરેજની અંદર મટીરિયલ પડ્યું છે એની તમારે સ્ટોરેજ કોસ્ટ પે કરવી પડશે. ફાઇન. ગોડાઉનનો ચાર્જીસ, સમટાઈમ્સ ઇન્સ્યોરન્સ ચાર્જીસ ઇઝ ઓલ્સો હાઈ, કારણ કે કેટલા ટાઈમ પીરિયડથી મટીરિયલ ત્યાં પડ્યું છે, કટાઈ ન જાય, આગમાં માલ ન મળી જાય, મટીરિયલનું ડેપ્રિશિએશન ના લાગે અને નુકસાન નથી. દરેક વસ્તુ તમારે જોવી પડે લીફોના કેસની અંદર, કારણ કે જેટલા ઝાઝા ટાઈમ પીરિયડ માટે એ વસ્તુ પડી રહેશે ને એટલા જ ટાઈમ પીરિયડ માટે તમારે એની સ્ટોરેજ કોસ્ટની ઇન્સ્યોરન્સ પ્રીમિયમને એ વસ્તુ ભરવી પડે, વિચ ઇઝ નોટ ધી ગુડ થિંગ. બરાબર. શું એ બી એક વસ્તુ કીધી છે કે ભાઈ શું તો કે પર્ટિક્યુલર મેનરની અંદર તમારે સ્ટોરેજના ચાર્જીસને એ વસ્તુ પે કરવી પડે. બીજી એક વસ્તુ એ છે કે એકચ્યુઅલ ચાર્જ, એટલે કે જે વસ્તુ લેટેસ્ટની આવી એની પ્રાઇસે, પ્રીવિયસ એની પ્રાઇસે તમે હેન્ડલ કરો છો. ઇટ મીન્સ ધેર ઇઝ ઓલ્સો નો બાયસનેસ ઇન ધી પ્રાઇસ. તો એક સ્ટાન્ડર્ડ થિંગ યુ મેન્ટેન કે દરેક વસ્તુ એની એ જ પ્રાઇસે જે છે તમે લેવાના છો અને એની એ જ પ્રાઇસે તમે એ વસ્તુને ચાર્જ કરવાના છો. ફાઇન. સો દેટ ઇઝ ધી થિંગ. અને એ પોઈન્ટ ઓફ વ્યૂ જે છે એ તમને આપેલું છે. બીજી એક વસ્તુ કહી દઉં છું, લીફો અને ફીફો બંનેના કેસમાં. આના પછી એક આગળ જે છે તમે મેથડ જોવાના છો એનું નામ છે હીફો. બરાબર. ત્યારે એના વિશે પણ વાત કરશું, બટ અહીંયા જે વાત કરીએ છીએ કે ફીફો અને લીફો મેથડ, તો સી આ જે છે ને એક પેરામીટરથી કોસ્ટિંગ મેથડ છે નહીં. યસ,
તમને જાણીને થોડુંક સરપ્રાઇઝિંગ લાગશે, બટ ઇટ ઇઝ નોટ ધી કોસ્ટિંગ મેથડ, ઇટ ઇઝ ધી ઇન્વેન્ટરી મેથડ, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ મેથડ. કારણ કે અહીંયા જે આપણે વસ્તુ ભણતા હતા ને એમાં તો આપણે કોસ્ટને સ્પેસિફાઈ કરીએ છીએ. તમે અહીંયા દરેક વસ્તુ જે છે એને એ એકચ્યુઅલ પ્રાઇસે કે એના સ્પેસિફિક ઓર્ડર વાઇઝ કે એની ક્વોલિટી વાઇઝ તમે એને ચાર્જ કરો છો. યસ ઓર નો? બટ ધીસ ઇઝ નોટ ધી કોસ્ટિંગ મેથડ. નો ડાઉટ આપણે એ વસ્તુ એને એના એકચ્યુઅલ પ્રાઇસે ચાર્જ કરીએ છીએ, પણ આ કોસ્ટિંગ મેથડ છે નહીં. No doubt it is given in the particular costing method, but it is the just part of the inventory management. આ ખાલી અને ખાલી ઇન્વેન્ટરી મેનેજમેન્ટનો એક ભાગ છે, જેમાં ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ પ્રમાણે તમે ઇન્વેન્ટરીને મેનેજમેન્ટ કરો છો, કારણ કે તમે એવી વસ્તુની અંદર ડીલ કરો છો કે જ્યાં વસ્તુની પેરિશેબિલિટી બહુ જે છે એ હાઈએસ્ટ છે. બીજી વસ્તુ કે લીફો એની અંદર યુઝ કરો છો કે જ્યાં ડ્યુરેબિલિટી હાઈ છે. પણ બંને વસ્તુઓ જે છે એમાં કોસ્ટિંગનો કોઈ હાથ હોતો નથી. આને તમારે કોસ્ટિંગ પેરામીટર્સની અંદર જે છે એ મૂકવા પડે છે. યસ, જાણીને તમને આશ્ચર્ય થશે કે ઇવન ઇફ યુ આર ચાર્જિંગ ધીસ થિંગ એઝ એન ઓરિજિનલ કોસ્ટ, બટ સ્ટીલ યુ હેવ ટુ ગો ફોર ધી પર્ટિક્યુલર કોસ્ટિંગ પેરામીટર્સ. આને તમારે કોસ્ટની અંદર કન્વર્ટ જે છે એ દરેક વખતે કરવી પડે છે. ઇટ મીન્સ કે તમે જે છે એ ટોટલ પ્રાઇસ માટે જશો, જેમાં તમે યુનિટ્સ મલ્ટીપ્લાય બાય ધી પર યુનિટ પ્રાઇસ, યુનિટ્સ મલ્ટીપ્લાય બાય ધી પર યુનિટ પ્રાઇસ. આમાં દરેક વસ્તુ જે છે જેમ જેમ આવતી જશે એમ એમ ઇસ્યુ કરાતી જશે. જ્યારે આની અંદર જે એની એકચ્યુઅલ પ્રાઇસ જે છે તમે ચાર્જ કરો છો, બેમાં આમ તો એકચ્યુઅલ પ્રાઇસ જ ચાર્જ કરો છો, બટ યસ યુ હેવ ટુ ટર્ન ઇટ આઉટ ઇન ટુ ધી કોસ્ટિંગ પેરામીટર્સ. બરાબર? ધ રીઝન ઇઝ જસ્ટ દેટ કે તમે આ વસ્તુ ઇન્વેન્ટરી મેનેજમેન્ટના પાર્ટ તરીકે જુઓ છો, જ્યારે આની એકચ્યુઅલ યુઝફુલનેસ એની અંદર છે. સો કોસ્ટિંગના પેરામીટરની અંદર તમારે કન્વર્ટ કરવા પડશે. હાઉ દેટ વી વિલ ડિસ્કસ ઇન ટુ ધ ઇલસ્ટ્રેશન પાર્ટ. આપણે જે છે એની ક્વોન્ટિટી એના રેટ અકોર્ડિંગ ટુ એને ઇલસ્ટ્રેશન પાર્ટની અંદર જોશું. બરાબર? આના કોઈ તમારા કેલ્ક્યુલેશન્સ પૂછાતા નથી. યસ, ધીસ ઇઝ ધ બેસ્ટ પાર્ટ ફોર યુ. તમારા માટે એક બેસ્ટ વસ્તુ એ છે કે તમને આના કોઈ પણ પ્રકારના કેલ્ક્યુલેશન્સ પૂછાતા નથી. તમને મટીરિયલ કોસ્ટના પાર્ટ તરીકે ખાલી EOQ, ટર્નઓવર રેશિયો અને મટીરિયલ લેવલ્સ જે છે એના જ ફોર્મ્યુલા પૂછાય છે, એટલે કે એના જ ઇલસ્ટ્રેશન્સ પૂછાય છે, કે એના પ્રેક્ટિકલ સમ પૂછાય છે. સો લીફો ફીફો હિફો માટે એક કદાચ ઇલસ્ટ્રેશન આપણે ડિસ્કસ કરશું, બટ હા, આ તમને ઓરિજિનલી ક્યાંય પણ બરાબર એના ઇલસ્ટ્રેશન્સ જે છે કે એના કેલ્ક્યુલેશન્સ જે છે એ તમને આવતા નથી. સો રિલેક્સ અબાઉટ ઇટ. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે જે છે 3 મેથડ ડિસ્કસ કરી. આઈડેન્ટિફાયેબલ કે જે ક્વોલિટેટિવ પેરામીટર્સ જે છે એના ઉપર ડિસ્કસ કરવામાં આવે છે. બરાબર? કે જેમાં તમે અલગ અલગ ક્વોલિટીને અને ગ્રેડ વાઇઝ મટીરિયલને સેપરેટ કરો છો અને હેન્ડલ કરો છો એની એકચ્યુઅલ પ્રાઇસ મુજબ. દેન કમ્સ ટુ FIFO મેથડ, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડ. જે પહેલાં આવેલું છે એને જ આપણે પહેલાં ઇસ્યુ કરશું પ્રોડક્શન પ્રોસેસની અંદર. દેન કમ્સ ટુ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, જે છેલ્લે આવ્યું છે એને પ્રોડક્શન પ્રોસેસમાં ઇન્વોલ્વ કરશું. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી પર્ટિક્યુલર કોસ્ટિંગ મેથડ. કમિંગ સેશનની અંદર ફરી પાછી અલગથી બીજી બધી કોસ્ટિંગ મેથડ જે છે એને ડિસ્કસ કરશું, જેમાં વેઇટેડ એવરેજ મેથડ, પિરિયોડિક સિમ્પલ એવરેજ અને પિરિયોડિક વેઇટેડ એવરેજ. બરાબર છે? પર્ટિક્યુલર વેઇટેડ એવરેજના પાર્ટ છે આ 4 સિમ્પલ એવરેજ, વેઇટેડ એવરેજ ને પિરિયોડિકલ સિમ્પલ ને પિરિયોડિકલ વેઇટેડ એવરેજ. બરાબર? પછી આગળ જોશું ફિક્સ પ્રાઇસ મેથડ, સ્ટાન્ડર્ડ પ્રાઇસ મેથડ. ફાઇન. પર્ટિક્યુલર કમિંગ સેશન્સની અંદર ટાઈમ બાય ટાઈમ આપણે વસ્તુને ડિસ્કસ કરતા રહીશું. ફાઇન. આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.